હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું 8 થી 10 દિવસ સુધી ખાઈ શકાય તેવો મરચાનો સંભારો. આ નવા મસાલા સાથે જો તમે આ રીતે સંભારો એકવાર બનાવી લીધો તો બેની જગ્યાએ 4 રોટલી કેમ ખવાઈ જશે તેની તમને ખબર જ નહીં પડે. તેના માટે આપણે 100 ગ્રામ જેટલા લાલ અને લીલા મરચા લીધા છે. તેને સરસ રીતે ધોઈને આપણે કોરા કરી લેવાના છે. પછી મરચાને આ રીતે આપણે ઉપરના ડંડીના ભાગને કાઢી લેવાનો છે. પછી વચ્ચેથી આ રીતે કટ આપી દેવાનું છે અને અંદર જે નસનો ભાગ હોય છે અને બીનો ભાગ હોય છે તેને આપણે આ રીતે કાઢી લેવાનો છે. જેથી કરીને મરચાની તીખાશ છે તે ઓછી થઈ જતી હોય છે. જો તમે તીખું ખાવાના શોખીન હોય તો તમારે આ નસના ભાગને ન કાઢો તો પણ ચાલે. પછી આ રીતે વચ્ચેથી કટ કરીને આપણે તેને આ રીતના કટ આપી દેવાના છે. આપણે મરચાને લાંબા જ સમારવાના છે, બહુ નાના ટુકડામાં કટ નથી કરવાના. તેવી જ રીતે આપણે લાલ મરચાને પણ કટ કરી લેવાનું છે. તેમાં પણ જે વચ્ચેનો નસનો ભાગ હોય છે તેને આ રીતે આપણે કાઢી લેશું, જેથી કરીને તેની તીખાશ ઓછી થઈ જાય. તમારે મરચાને ધોઈને સરસ રીતે કોરા કરી લેવાના છે, જેથી કરીને તમે મરચાના સંભારાને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો. એવી રીતે આપણે બધા જ મરચાને કટ કરી લેવાના છે. જો આ રીતે આપણે કટ કર્યા છે બધા જ મરચા. હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તેના માટે આપણે એક પેન લઈ લેશું. 1 ચમચી મેથી, અડધી ચમચી જીરું, અડધી ચમચી આપણે વરિયાળી લેશું, અડધી ચમચી આપણે ધાણા લેશું અને 10 થી 15 નંગ મરી લેવાના છે. અને સરસ રીતે આપણે મસાલાને શેકી લેવાનો છે. સ્લો ફ્લેમ પર આપણે મસાલાને સરસ રીતે શેકી લેશું. હવે આપણે મસાલો સરસ થઈ ગયો છે ને એક પ્લેટમાં કાઢી લેવાનો છે અને ઠંડો થવા દેવાનો છે. મસાલો ઠંડો થઈ જાય એટલે એક મિક્સર જારમાં લઈ અને અધકચરો ગ્રાઇન્ડ કરી લેવાનો છે. હવે આપણે એક પેન લઈશું. તેમાં 1 ચમચી તેલ એડ કરીશું, અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી આપણે હિંગ એડ કરવાની છે, 5 ચમચી હળદર એડ કરીશું. સરસ ગરમ થઈ જાય એટલે આપણે સમારેલા મરચાં તેમાં એડ કરી દેવાના છે અને આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. મરચાંને આપણે ઢાંકીને પાકવા નથી દેવાના, તો મરચાં તમારા ઢીલા પડી જતા હોય છે. આપણે તેને આ રીતે જ હલાવતા રહેશું અને 5 મિનિટ સુધી તેને થવા દેવાના છે. આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે મરચાંને પાકવા દેશું. મરચાંને આ રીતે ખુલ્લામાં જ પકાવવાના છે, જેથી કરીને તેમાં જ તે ઢીલા ન પડે અને સરસ વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. આપણે મીઠાને પાછળથી જ એડ કરવાનું છે, જેથી કરીને તમારા મરચાં છે તે લાંબા સમય સુધી કડક જ રહેશે. હવે આપણે તેમાં 5 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય પછી 2 મિનિટ આપણે તેને થવા દેશું. પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી 1 ચમચી મસાલો લઈ અને મરચા પર સ્પ્રિંકલ કરી દેવાનો છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ મસાલો એડ કર્યા પછી આપણે મરચાંને ઝાઝા સમય સુધી ગેસ ઉપર નથી રાખવાનો, ને તો મસાલો ભળી જતો હોય છે. એટલે સરસ આપણે મિક્સ કરી લેશું અને મસાલાનો સ્વાદ મરચાંમાં બેસી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ બધું જ આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ કરવાનું છે. જો તમે જોઈ શકો છો કે સરસ મસાલો મરચા સાથે મિક્સ થઈ ગયો છે. આપણો મરચાનો સંભારો તૈયાર છે. આ મરચા સાથે તમે 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જાઓ તેટલો સરસ ટેસ્ટી સંભારો બનતો હોય છે અને લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. જો રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.